તમામને નમસ્તે. મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી બુટિયા છે. જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે થાણા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું. આજરોજ સ્પેશિયલી આપણે જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એના વિશે થોડી માહિતી આપવા માંગીશું. તો સૌપ્રથમ તો સાયબર ફ્રોડ એટલે શું? તો આજકાલ આપણે જોઈએ છીએ કે સૌથી વધારે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે. સાયબર ફ્રોડ નો મતલબ થાય કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, ચાહે મોબાઈલ છે, કમ્પ્યુટર છે, લેપટોપ છે કે ટેલિફોન છે કે કોઈ પણ માધ્યમથી જ્યારે કોઈ ફ્રોડ વ્યક્તિઓ દ્વારા જ્યારે કોઈ ઇનોસન્ટ જે નાગરિકો છે, નિર્દોષ લોકો છે, એના પૈસાઓ ખોટી રીતે બદ ઇરાદાથી, છેતરપિંડીથી કે એમને વિશ્વાસઘાત કરીને કોઈ પણ રીતે એમની પાસેથી પડાવી લેવા, તો એને સાયબર ફ્રોડ કહેવામાં આવે છે. સાયબર ફ્રોડ કઈ કઈ રીતે થઈ શકે? તો સાયબર ફ્રોડના જેટલા આપણે વેરિએશન જોઈએ એટલા ઓછા છે. જેમ કે સૌ પ્રથમ એવી રીતના બનતું કે કોઈ તમને ફોન કરી અને તમારી પાસેથી ઓટીપી માંગે છે, તો આ વિશે ઓટીપી તમે એમને આપો છો તો તમારા પૈસા ઉપડી જતા હોય ખાતામાંથી. ત્યારબાદ ઓટીપી ની જગ્યાએ એ લોકો લિંક આપવામાં આવતી અને લિંક ઉપર ક્લિક કરવાથી તમારો ડેટા છે એમની પાસે જતો. પણ હવે એનાથી એક સ્ટેપ ઉપર જઈને આપણે જોઈએ તો સાયબર ફ્રોડ જે છે એની નવી નવી ટેકનિક્સ એટલી યુઝ થઈ રહી છે. જેમ કે સિમ્પલ કોઈ અનનોન નંબર માંથી તમારા ફોન નંબર ઉપર, તમારા વોટ્સઅપ ઉપર સિમ્પલ એક ફોટો શેર કરવામાં આવે કે લિંક શેર કરવામાં આવે. હાલમાં જ આપણે જોઈએ તો વેડિંગ ઇન્વિટેશન કરીને એક પીડીએફ કે એક ફાઇલ છે એ શેર કરવામાં આવે. આ ઉપરાંત કોઈ પણ વિડીયોઝ છે કે કોઈ પણ ન્યૂઝ છે, એવી રીતે કોઈ પણ પ્રકારે તમારા મોબાઈલ નંબર ઉપર, વોટ્સઅપ ઉપર કે અન્ય કોઈ તમે જે પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલ કરી રહ્યા હોય એના ઉપર શેર કરવામાં આવે. હવે જ્યારે કોઈ વ્યક્તિ, નાગરિક કોઈ એને ક્લિક કરે છે, જસ્ટ કોઈ ઇન્ફોર્મેશન નથી આપતો, ફક્ત એના ઉપર એક સિમ્પલ ક્લિક કરવાથી એ લિંક ખુલશે અને તમારા મોબાઈલનો તમામ ડેટા છે જે તે વ્યક્તિ શેર કરનાર છે ઓપરેટ કરી શકશે, અથવા તો આપણે કહીએ તો મોબાઈલ છે એ સિમ્પલ ભાષામાં હેક થઈ જાય છે. અને તમારો જે પણ મોબાઈલનો ડેટા છે, જેમ કે મોબાઈલમાં તમે બેંક એપ્લિકેશન યુઝ કરતા હોય, ગૂગલ પે, પેટીએમ, વોટેવર જે પણ છે તમામ એક્સેસ છે જે તે વ્યક્તિ લિંક શેર કરનાર અથવા તો હેકર અથવા તો ફ્રોડ કરનારને મળી જાય છે. આ ઉપરાંત અન્ય રીતે આપણે જોઈએ તો એવી લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે જેમ કે તમે આ કામ કરશો તો તમને, જેમ કે હોટલના રેટિંગ કરવા, તો કોઈ હોટલનું રેટિંગ કરવાથી પર હોટલ પર તમને 50 રૂપિયા આપવામાં આવશે. અને શરૂઆતમાં એ લોકો શેર કરે બી ખરા, પૈસા આપે પણ ખરા કે તમે કોઈ પણ રેટિંગ કરો છો તો તમને ઉપર 50 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા એમ કરતા 2-3000 રૂપિયા તમારા ખાતામાં જમા પણ થશે, બરાબર. પણ આ જે છે એક પ્રકારનું, જે રીતે આપણે કહીએ ને કે ઝાડ બિછાવવી, એ પ્રકારની પ્રોસેસ હોય છે જેમાં ધીમે ધીમે તમારો વિશ્વાસ જીતી ત્યારબાદ એ ફ્રોડ કરશે. તો આ રીતે સાયબર ફ્રોડના પ્રકાર કેટલા છે તો આપણે હાલમાં તો કાઉન્ટ કરી પણ ન શકીએ, કારણ કે એવરીડે એક નવું એ વે ઓફ નવી ટેકનિક લઈ આવે છે ફ્રોડ કરવા માટે. તો સાયબર ફ્રોડ છે એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? કારણ કે આ છે એ હવે ડેઈલી પ્રોસેસમાં આવી ગયું છે કે આને અટકાવવું એ સમયની માંગ છે, સાથે સાથે એટલું જ ડિફિકલ્ટ પણ છે. તો સૌ પ્રથમ શું કરવું જોઈએ જેનાથી આપણે સાયબર ફ્રોડ થી બચી શકીએ, અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય આપણને, અથવા તો કોઈ બીજાને આપણે બચાવી શકીએ? સૌ પ્રથમ તમારા તમારા મોબાઈલમાં કોઈ પણ અનનોન નંબરથી ચાહે ફોન આવે છે, ચાહે મેસેજ આવે છે કે અન્ય કોઈ પણ લિંક આવે છે, તો એ લિંકને ઓપન ન કરવી જોઈએ. કે પછી ફોનમાં તમારી અંગત માહિતી છે, જેમ કે મોબાઈલ નંબર છે, તમારા ઓટીપી છે, બેંક અકાઉન્ટની ડિટેલ્સ છે, તો આવી કોઈ પણ ડિટેલ પણ ના આપવી જોઈએ ફોનમાં. આ ઉપરાંત કોઈ લિંક આવે છે તો લિંકમાં અગર તમારો પર્સનલ ડેટા માંગે છે તો એ પણ પર્સનલ ડેટા પણ ના આપવો જોઈએ. આ ઉપરાંત જે કદાચ કોઈ હમણાં આપણે જોઈએ તો પેરેન્ટ્સ છે પોતાના બાળકને મોબાઈલ આપતું હોય તો બાળકને પણ આ બાબતે સમજ કરવી જોઈએ કે અનનોન નંબર ઉપરથી કે અનનોન લિંક ઉપરથી કે જે પણ કોઈ ડેટા છે એ કોઈ પણ ડેટા આપવો નહીં. સેકન્ડલી, કે જ્યારે તમારા ફોનમાં આવી રીતના કોઈ લિંક આવી છે તો સૌ પ્રથમ તો એ નંબર કોનો છે વેરીફાઈ કરવો જોઈએ. જો એ નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં નથી તો બેટર કે એને કોઈ એક્સેસ આપણે ન આપીએ કે પછી એના કહ્યા મુજબ આપણે પ્રોસેસ ફોલો ન કરીએ. થર્ડલી છે કે બેંક, તમે અગર મોબાઈલથી જેમ કે ગૂગલ પે કે પેટીએમ કે પછી કોઈ ઇન્ટરનેટ બેન્કિંગ યુઝ કરી રહ્યા છો તો એના પાસવર્ડ છે સ્ટ્રોંગ રાખવા. સામાન્ય પાસવર્ડ જેવી કે આપણી બર્થ ડેટ છે કે આપણું નામ છે કે આવા સામાન્ય પાસવર્ડ જો રાખવામાં આવે તો આ પાસવર્ડ છે એને ડીકોડ કરવા બહુ ઈઝી હોય છે.
તો આવા કોઈ પાસવર્ડ નહીં રાખવા. એવા પાસવર્ડ હોવા જોઈએ કે જેને ડીકોડ ઇઝીલી ન થઈ શકે, જેમ કે જેમાં આલ્ફાબેટ, ન્યુમેરિક્સ અને કોઈ પણ સાઇન આ તે એનું મિક્સચર હોય, તો એવા પાસવર્ડ છે એને ડીકોડ કરવા ડિફિકલ્ટ છે થોડા, તો આવા પાસવર્ડ રાખવા જોઈએ. આ ઉપરાંત આપણા મોબાઈલમાં જેમ કે ઘણાને આદત હોય છે કે તમામ ડિટેલ છે એ એક ફોટા સ્વરૂપે કે નોટ તરીકે એ રીતે રાખવાની કે જેમાં પોતાના તમામ પાસવર્ડ લખેલા હોય, તો આવી રીતે પણ મોબાઈલમાં ન રાખવું જોઈએ, જેથી કરીને એને એક્સેસ બીજા ન કરી શકે. આ ઉપરાંત માનો કે કોઈ લિંક આવે છે જે તમારાથી ઓપન થઈ ગઈ, કારણ કે કોઈ એવી લોભામણી વસ્તુ હોય જેમ કે કોઈ વેડિંગ ઇન્વિટેશન છે, તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે એ ખોલવાનું છે. તો આવી પરિસ્થિતિમાં અગર તમે એ ખોલ્યું છે, તમારો મોબાઈલ હેક થઈ ગયેલો તમને દેખાઈ રહ્યો છે કે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી રહ્યા છે કે તમને મળી રહ્યો છે, ઘણી વખત મેસેજ પણ ન મળતા હોય, પણ તેમ છતાં પણ તમને કઈ પણ અનયુઝ્યુઅલ લાગી રહ્યું છે, તો તાત્કાલિક 1930 જે આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે, તો એ નંબર ઉપર ફોન કરવો જોઈએ. સાયબર હેલ્પલાઇન નંબર ઉપર આપ ફોન કરશો તો તાત્કાલિક જે પણ અકાઉન્ટમાં તમારા પૈસા ટ્રાન્સફર થયા છે, જે બેંક એકાઉન્ટમાં તમારા બેંક એકાઉન્ટમાંથી જે બેંક એકાઉન્ટમાં પૈસા ગયા છે, આ બેંક એકાઉન્ટમાં તાત્કાલિક પૈસા છે એ ફ્રીઝ થઈ જશે. ફ્રીઝ થઈ જશે યાની કે સામેવાળું વ્યક્તિ છે એ જે પૈસા છે ઉપાડી નહીં શકે અને એ પૈસા તમને પરત મળવાનો પણ ચાન્સ છે. તો જ્યારે બી તમારી સાથે કોઈ પણ અનયુઝ્યુઅલ લાગી રહ્યું છે, ચાહે પૈસા ઉપડ્યા છે કે નથી ઉપડ્યા, ચાહે કોઈ અનનોન નંબર છે કે જેના ઉપરથી તમને વારંવાર આવી રીતના સાયબર ફ્રોડ થઈ રહ્યા હોવાના અંદાજ આવી રહ્યો છે, તો આવા નંબરને 1930 પર ફોન કરી અને જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી આ બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર છે એ બ્લોક કરાવવા જોઈએ, જેથી કરીને આવું કોઈ બીજા સાથે ન થઈ શકે. આ ઉપરાંત બીજું આપણે એ કરી શકીએ છીએ કે જ્યારે 1930 ઉપર તમે ફોન કરો છો, આ ઉપરાંત પોલીસ સ્ટેશન પણ આવી અને આ બાબતની જાણ કરવી જોઈએ. અને બીજા અન્ય વ્યક્તિઓ છે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં છે, એ લોકોને પણ આ લિંક નહીં ખોલવા માટે જાણ કરવી જોઈએ, કારણ કે જેવી તમે લિંક ખોલશો તાત્કાલિક એ તમારા નંબરમાંથી તમામ નંબરમાં શેર થઈ જાય છે. તો ચાહે ટેલિફોનિક રીતે કે અન્ય કોઈ માધ્યમનો ઉપયોગ કરીને એ વસ્તુની જાણ કરવી જોઈએ કે ભાઈ મારો નંબર છે એ હેક થયેલ છે અથવા તો મારો ફોન છે એ હેક થયેલ છે, જેથી કરીને મારા ફોન ઉપરથી આવતી કોઈ પણ અપડેટ છે એ કોઈએ પણ એ સાથે કોઈ વ્યવહાર કરવો નહીં. તો આ રીતે આપણે સાયબર ફ્રોડ થી બચી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે જે નેક્સ્ટ જે જનરેશન છે અથવા તો આવનાર જે સમય છે એ સાયબર ફ્રોડ માટે ખૂબ જ ક્રુશિયલ અને ખૂબ જ સેન્સિટિવ સમય છે. તો આવા સમયમાં જો સાયબર ફ્રોડ શું છે અને કઈ રીતે થઈ શકે છે એ બાબતે જે થોડું પણ નોલેજ હશે, ચાહે તમને નોલેજ હોય અને તમે તમારા બાળકોને છે, મિત્રોને છે, પેરેન્ટ્સને છે કે આજુબાજુ વાળાને પણ જો આ બાબતે જાણ કરશો, તો પછી એક સિક્યોર બેન્કિંગ સિસ્ટમ અને એક સિક્યોર જે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે એના ઉપર બધાને વિશ્વાસ રહી અને આપણે એ બાબતે આગળ કાર્યવાહી કરી શકીશું. થેન્ક યુ.